તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કોરોના કાળમાં 7મું સંબોધન હતું। 10 મિનિટના આ સંબોધનમાં ફરી એક વખત દેશવાસીઓને કોરોના હજુ પણ દેશમાં છે એ વાત યાદ અપાવી છે, કારણ કે જે રીતના આવનારા તહેવારોને લઈને બજારોમાં ભીડ ઉમટી છે તેને લઈને વડાપ્રધાને ચિંતા વ્યક્ત કરી છે અને એટલા માટે જ હજુ પણ લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે, 2 ગજની દૂરીની વાત કરી હતી અને સાથે જ વારંવાર હાથ ધોવાની પણ તેમણે અપીલ કરી હતી। જ્યાં સુધી વેક્સિન ન આવે ત્યાં સુધી સાવચેત રહેવાની જરૂર છે। તો વડાપ્રધાનના સંબોધન ઉપર જ મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે રાજકીય વિશ્લેષક ડોક્ટર પ્રતિક ત્રિવેદી અને પ્રશાંત ગઢવી, બંનેનું સ્વાગત છે। પ્રશાંતભાઈ, આપનેથી શરૂઆત કરી। 7મું સંબોધન, કદાચ દેશવાસીઓને અને ઘણા બધાને આશા હતી કે આજે વડાપ્રધાન શું કહેશે, પણ જે નિષ્કર્ષ આવી રહ્યો છે ફરી એક વખત દેશવાસીઓને યાદ દેવરાવ્યું છે કે લોકડાઉન પૂરું થયું છે, કોરોના હજુ ગયો નથી। બપોરે લગભગ 1 વાગે ને 2 મિનિટે સાહેબે ટ્વીટ કર્યું કે હું સાંજે 6 વાગે પ્રજાજોગ સંદેશ આપીશ, એટલે ત્યારથી આખા દેશમાંથી ફોન કોલ સાથે એકબીજાને પૂછતા સાહેબ શું કહેશે। હવે નરેન્દ્રભાઈ મોદી ગમે ત્યારે, આજની વાત નથી, જ્યારે પણ આવે ત્યારે શું બોલશે એની અવઢવ ચાલતી હોય। એટલે હું કાયમ એક જોક્સ કહેતો હોઉં, ફરી એકવાર એને દોહરાઈ દઉં કે એક જ્યોતિષ બેઠો હતો ટેરર કાર્ડ લઈને કે 50 રૂપિયામાં કાર્ડ ઉપાડો, તમારું જીવન જાણો। ત્યારે મારા જેવા એક દોઢ ડાયજન કીધું કે ભાઈ 50 ની 100 રૂપિયા લે, પણ મોદી સાહેબ સાંજે શું બોલશે કહી દે। પેલા જ્યોતિષે ધંધો બંધ કરી દીધો કે એમનું એ શું બોલશે મને ખબર નથી। ખેર, સાહેબે સંબોધન સારું કર્યું, દેશને એક અપીલ અને આશ્વાસન। એટલે મેં એક બે જગ્યાએ આ બી વાત કરી હતી કે પ્રધાનમંત્રી કક્ષાના આ પ્રોફાઇલ પરથી જ્યારે પ્રજાજોગ સંદેશ આપવાનો હોય એટલે કોઈ કાં તો કોઈ પ્રકારની ચોક્કસ નક્કર એવી જાહેરાત હોય કે જે એક એક વ્યક્તિને, એક એક ભારતીયોને, એક એક નાગરિકને અડતી હોય। જેમ કે લોકડાઉનની વાત હતી, નોટબંધીની વાત હતી, આ બધી વાત એવી છે જે સીધી અડતી હોય। એ સિવાય માત્ર એમણે ખરેખર, કારણ કે એમની નીચે ઇકોસિસ્ટમ કામ કરે છે, એટલે અત્યારે જે આશ્વાસન કે ભાઈ બગડતી જતી પરિસ્થિતિ, આ મોર્ટાલિટી રેટ જે સુધરી રહ્યો છે, આ બધું ફેક્ટર ધ્યાનમાં રાખી અને પ્લસ એક મોટી વાત એ હોઈ શકે કે ઓલમોસ્ટ 6 મહિના થઈ ગયા, 25 માર્ચથી લોકડાઉન અને આજે આપણે 20 ઓક્ટોબરે, એટલે 6 મહિના સુધી પ્રજાએ, ભારતે જે કંઈ સાથ સહકાર સરકારને કોરોના પાછળ આપ્યો છે અને હવે રસીની લગભગ આપણે નજીક છીએ, તો આવીને આવી જે શાંતિ પાછલા 6 મહિના રાખી જે સહકાર આપ્યો એ આગળ 2-3 મહિના સુધી જો લંબાય તો લગભગ આપણા જંગના જીતની બહુ નજીક છે, એવું એક મેસેજ કન્વે કરવા માટે કદાચ સાહેબ આજે બધાની વચ્ચે આવ્યા છે। બાકી એવી કોઈ મોટી જાહેરાત કે એવી કોઈ અપેક્ષા આમ બી આપણે ન રાખી શકાય, કારણ કે એના માટે મેં એકદમ એક આખી ઇકોસિસ્ટમ, હવે માનો કે આર્થિક પેકેજ છે તો નિર્મલા સીતારમણ છે, વેક્સિનેશનને લઈને વાત છે તો ડોક્ટર હર્ષવર્ધનજી પ્રેસ કોન્ફરન્સ કરે છે, એટલે એ ઇકોસિસ્ટમ એની જગ્યાએ કામ કરી રહી છે। એવી કોઈ વાત પ્રધાનમંત્રી આવીને આ સ્ટેજ ઉપરથી કરે નહીં ક્યારે। બિલકુલ પ્રતિકભાઈ, જે રીતના આ 7મી વખત સંબોધન રહ્યું કોરોના કાળમાં, આ પહેલા 6 વખત જ્યારે પણ વડાપ્રધાને સંબોધન કર્યું ત્યારે કંઈક નવી વાતો હતી, ચાહે જનતા કર્ફ્યુની વાત હોય, એ 9 મિનિટ અંધારપટની વાત હોય કે 20 લાખ કરોડના પેકેજની વાત હોય, પરંતુ આજનું આ સંબોધન અને વડાપ્રધાનની બોડી લેંગ્વેજ એ શું સૂચવે છે? दिव्यांग जी, સૌથી પહેલા તો इस महामारी से देश को बाहर निकालेगा कौन, और अगर हम नहीं बोलेंगे तो बोलेगा कौन। एक आंकड़ा शास्त्री तरीके આજે વર્લ્ડ ઇન્ટરનેશનલ સ્ટેટિસ્ટિક્સ ડે છે, તો વર્લ્ડ ઇન્ટરનેશનલ સ્ટેટિસ્ટિક્સ ડેની તમામને શુભકામનાઓ। અને આજે જે આંકડાકીય માહિતી આપી છે એના ઉપર પણ થોડું વિશ્લેષણ કરીએ। પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખૂબ જ પ્રખર અને સરસ વક્તા જે આપણે સૌ જાણીએ છીએ, પણ જ્યારે રાષ્ટ્રજોગ સંદેશની વાત હોય તો તમે છીએ, હું છે અને દેશના દરેક પ્રબુદ્ધ નાગરિક છે, આટલી સેન્સિટિવ સિચ્યુએશનમાં ઘણી બધી એવી માહિતી કે ઘણી બધી એવી સારી સૂચનાઓની રાહ જોતા હતા। અને ઓનેસ્ટલી સ્પીકિંગ કે આજે આપણને સૌને એક નિરાશા સાંપડી છે, ચોક્કસથી મોટિવેશન મળ્યું હશે, ચોક્કસથી પ્રોત્સાહન મળ્યું હશે, પણ નરેન્દ્ર મોદીજી છેલ્લા 6 દિવસથી લગભગ બિહાર ચૂંટણીને લીધે અને દેશના વિકાસલક્ષી કામોના લીધે અલગ અલગ જગ્યાએ ડિજિટલ માધ્યમથી આવી જ રીતે જંગી જનસભાઓને સંબોધે છે। એ જગ્યાએથી પણ આ મેસેજ ઘણી બધી વખત અપાવે છે, પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે અપાવે છે। એ પછી જનતાની વાત હોય, ડોક્ટર્સની વાત હોય, વૈજ્ઞાનિકોની વાત હોય, ફ્રન્ટલાઇન વોરિયર્સની વાત હોય। પણ દેવાંગજી, મારે વાત કરવી છે આજે જે થોડા આંકડાઓ રજૂ થયા ને એની, આંકડાઓ આપણા દેશની એક વાસ્તવિકતા બનતી જાય છે કે જ્યાં દર છે ને ત્યાં ડર નથી। દર એટલે હું રેટની વાત કરું છું। છેલ્લા 1 મહિનામાં આંકડાશાસ્ત્રી તરીકે જે રેટની વાત થઈ ને એ જરાક મારી પાસે લિસ્ટ છે। મોર્ટાલિટી રેટ, એક્ટિવ કેસીસ રેટ, મોર્બિડિટી રેટ, ફેટાલિટી રેટ, રિકવરી રેટ, ઇન્ક્રીઝિંગ રેટ। હવે દેશના 90% લોકોને તો એ જ નથી ખબર કે આ રેટ ગણાય છે કેટલા ઉપર।
ઘણા રેટ 100 ઉપર ગણાય છે, ઘણા 1000 ઉપર ગણાય છે. આજે મોદી સાહેબે જેમ કીધું એમ કે 10,83,000 ડેથ છે આપણા દેશમાં અને 5500 કોરોનાના એક્ટિવ કેસીસ છે. મને ચોક્કસથી આગળના 6 સંબોધન એમના યાદ છે કે જ્યારે નરેન્દ્ર મોદી એવું સ્પષ્ટ કહ્યું હતું કે આ કોરોના એવો સેન્સિટિવ વિષય છે કે જેમાં તમે બીજા દેશના આંકડાની સાથે તમારા દેશના આંકડાઓને ન સરખાઈ શકો, કેમ કે તેની ભૌગોલિક પરિસ્થિતિ જુદી છે. અને જો સરખાવવા જ હોય તો ન્યુઝીલેન્ડના જેસિન્ડા આર્ડન જે દુનિયાના સૌથી યુવાન પ્રધાનમંત્રી ફરી વખત લેબર પાર્ટીમાંથી ચૂંટાઈને આવ્યા છે, એમના આંકડા જોડે ઉદાહરણ લેવું જોઈએ. માત્ર 55 પ્રોબેબલ કેસીસ ન્યુઝીલેન્ડમાં આજે છે અને કોરોના મુક્ત દેશ જાહેર થઈ ચૂક્યો છે. અને એના સાંસદોને એના પાર્લામેન્ટને આપણે રેઇનબો પાર્લામેન્ટ કહીએ છીએ. આવી પરિસ્થિતિમાં આ દેશના યુવાનો, આ દેશનું સમગ્ર અર્થતંત્ર જ્યારે પાટા પર બેઠું છે, બિહારમાં ચૂંટણી આવે છે ત્યારે જમીન ઉપર ભૂખમરો છે અને હવામાં હેલિકોપ્ટર ઉડી રહ્યા છે, ત્યારે ત્યાંના 10 કરોડથી વધુ મજૂરો પણ આજે કદાચ કોઈ આર્થિક પેકેજની રાહ જોઈ રહ્યા હતા. કેમ કે દેવાંગજી, ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે જે કોગ્નિઝન્સ લીધું હતું કે આ દેશના લોકોની દિવાળી કેવી જશે એ સરકારના હાથમાં છે અને 2 નવેમ્બરે એની વધુ સુનાવણી પણ થવાની છે. અને 2 દિવસ પહેલા નિર્મલા સીતારામને પણ કહ્યું હતું કે કદાચ કોઈ આર્થિક પેકેજ વચગાળાનું અમે જાહેર કરી શકીએ છીએ કે જેની સીધી અસર મધ્યમ વર્ગના લોકો સુધી પહોંચે. ચલો, તો ઘણી બધી આશા હતી કે વડાપ્રધાન શું બોલશે, કદાચ આર્થિક પેકેજ ઉપર વાતો કરશે, કોરોના ઉપર, વેક્સિન ઉપર વાતો કરશે, સરહદ ઉપર વાતો કરશે. તમામ બાબતો ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યું છે અને ફરી એક વખત વડાપ્રધાને પોતાના સંબોધનમાં કોરોના કાળ હજુ પણ ચાલુ છે, આપણે લોકડાઉન પૂરું થયું છે પરંતુ કોરોના હજુ પણ આપણા દેશમાં છે અને આપણે હજુ પણ સાવચેત રહેવાની જરૂર છે. આજનું આ સંબોધન કેટલું સૂચક, વડાપ્રધાનની બોડી લેંગ્વેજ શું સૂચન કરતી હતી, તમામ વિશે વાત કરીશું. પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. મળી એક શોર્ટ બ્રેક બાદ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. અને વડાપ્રધાને આજે કોરોના કાળમાં 7મી વખત સંબોધન કર્યું. 10 મિનિટના આ સંબોધનમાં દરેક દેશવાસીઓને આવનારા તહેવારોની શુભેચ્છા પાઠવી, સાથે એ પણ યાદ કરાવ્યું કે લોકડાઉન ગયું છે, વાયરસ હજુ નથી ગયો, હજુ પણ એટલી જ તકેદારી રાખવી પડશે. આપણે જે પ્રયત્નો કર્યા છે એ પ્રયત્નો આપણે બગાડવાના નથી. સાથે જ ભારત દેશની અંદર કોરોનાના આંકડાઓને લઈને પણ વિકસિત દેશો સાથે ભારતની સરખામણી કરીને એમાં ભારતનું પરફોર્મન્સ સારું રહ્યું તેવી માહિતી પણ આપી છે. આ અંગે મારી સાથે સ્ટુડિયોમાં રાજકીય વિશ્લેષકો જોડાયા છે, પ્રતિકભાઈ અને પ્રશાંતભાઈ. એમની સાથે વાત કરીએ. પ્રશાંતભાઈ, કંઈક નવું આવશે, શું બોલશે? વળી એક વખત પાછું આર્થિક પેકેજ આવશે અથવા તો ફરી એક વખત લોકડાઉન આવશે, વેક્સિનને લઈને કોઈ સારા સમાચાર આવશે? કારણ કે તહેવારો નજીક આવી રહ્યા છે, વેક્સિનની ખૂબ નજીક છે, બધી જ અટકળો ઉપર પૂર્ણ વિરામ અને વડાપ્રધાનની આજની આ બોડી લેંગ્વેજ અને બહુ જ શોર્ટ સંબોધન, આ શું સૂચવે છે? જો ઘણા સમયથી એક તો લોકડાઉન થયા પછી લગભગ દેશ આખો એક જ દિશામાં કોરોના અને એને મેડિકલ અને એને લઈને ક્યાંક આર્થિક પેકેજ, આ બે વસ્તુને ટાર્ગેટ કરી રહી છે. એટલે ઘણા સમયથી મોદી સાહેબ પણ આપણે જોયું છે, બહુ એમને પણ આપણે બહાર બહુ નીકળતા જોયા નથી. એમણે ખાસ તકેદારી વધારે સારી એવી રાખી છે. તો આર્થિક પેકેજ જેમ પહેલી વારમાં આવીને કીધું કે 20 લાખ કરોડનું પેકેજ અને બાકીનું બધું માઇક્રો જે એની અંદરની સર્વિસીસ છે એ હવે થોડાક જ દિવસમાં આપણે જાહેર કરીશું. એમ આજે કંઈક જાહેર કરવું હોત તો એ કરી શક્યા હોત. વેક્સિનમાં એટલા માટે લોકોને આશા હતી કે જેમ રશિયામાં પહેલીવાર આ રસી શોધાઈ તો પુતિને પોતે આવીને પહેલીવારમાં એનાઉન્સ કર્યું હતું, તો લોકોને લાગતું હતું કે એવી જ રીતે કદાચ આજે મોદી સાહેબ, કારણ કે ઘણા દિવસથી આની અટકળો પ્રિન્ટ મીડિયામાં, ઇલેક્ટ્રોનિક મીડિયામાં ચાલે છે કે ભાઈ વેક્સિનેશન આવી ગઈ છે, આટલા લેવલ ક્રોસ કર્યા છે, આટલી ટીમ કામ કરે છે. આપણી પાસે ત્યાં સુધીની પણ માહિતી આવી છે કે એ જે આખું સોફ્ટવેર એનું MIS રન થાય છે, છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચાડવામાં આવશે, એની ચેઇન કેવી રીતે બંધાશે, તો કદાચ એને લઈને ચર્ચા કરે. પણ અગેન હું કહું છું એમ કે પ્રધાનમંત્રી કક્ષાએથી આ બધી માઇક્રો લેવલની વાતો ખરેખર શોભા નથી આપતી આમ તો. પણ તો અને એવું જ હોય છે, એમણે એવી રીતે કર્યું આશ્વાસન એટલા માટે કે દેશ આખો જ્યારે ઝઝૂમી રહ્યો છે, 6 મહિના આપણે બહુ જ સારી એવી કાળજી રાખી. અત્યારે એમણે જો અમુક સ્પેસિફિક શબ્દો બી ઉચ્ચાર્યા કે કુછ લોકો કો હમને દેખા હૈ. આજે ઇલેક્શનના માહોલમાં જે ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી થતું, રૂલ્સનું ઉલ્લંઘન થાય છે, તેમ છતાં પ્રચારો પૂરજોશથી ચાલે છે. તો બાકી બધું આમ જનતા ભોગવી રહી છે. એટલે એ ક્યાંક એ પ્રકારની પણ એક લાઇટ બતાવી એમણે કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે. એમણે કીધું બી ખરું, એ ખોટું થઈ રહ્યું છે અને હજી આગામી સમયમાં તકેદારી રાખીએ, કારણ કે કોરોના ગયો નથી અને હવે લોકડાઉન પોસિબલ નથી. કારણ કે આ એક લોકડાઉન ભલે હતું માત્ર 2 મહિના, એપ્રોક્સ 2 મહિનાનું, પણ એણે આખા દેશનું અર્થતંત્રની ગાડી પાટા ઉપરથી નીચે ઉતારી દીધી છે. અત્યારે એ અર્થતંત્ર બેઠું થવામાં હજી બીજા 1 વર્ષ લાગશે. ભલે આપણે બધા ડાઈ સુફિયાણી
કે કોઈ પણ સ્ટેજ પરથી મોટી મોટી વાતો કરીએ. પ્રશાંતભાઈ, તમે કહો છો કે વડાપ્રધાન આવું જે નિવેદન કર્યું છે કદાચ આંચકાજનક, તમે કહો છો આશ્ચર્યજનક, પણ એમની જે વાતો છે, નો ડાઉટ કે જે સ્વાસ્થ્ય મંત્રી છે એ આવીને નિવેદન વારંવાર આપી જાય છે, વેક્સિનને લઈને આપી જાય છે, કોરોનાના આંકડા રજૂ કરી જાય છે, પણ જ્યારે કોઈ પણ દેશના વડાપ્રધાન જ્યારે પ્રજાજોગ સંદેશ આપતા હોય તો તેની અસર સૌથી વધારે થતી હોય છે, એવું પણ આપ માનો છો? એટલે કોઈ એવું નક્કર કોઈ યોજના તમે બહાર પાડતા હોય, જેમ કે આની પહેલાની આપણે છેલ્લે જ્યારે આવ્યા ત્યારે એવું હતું કંઈક બોલશે એવું કે ચીનનું યુદ્ધ પીક ઉપર હતું, LAC નો ઇસ્યુ બહુ પીક ઉપર હતો, આખો દિવસ ચર્ચા ચાલી કે ચીન ઉપર બોલશે, પણ એ ના બોલ્યા. અને આવીને એમણે શું જાહેરાત કરી કે દિવાળી સુધી તમામ જે આપણે BPL કાર્ડ હોલ્ડર છે એમને અનાજ, ઘઉં, ચોખા અને દાળ મફત આપવામાં આવશે. તો આ યોજના એ પોતે બોલે કે FCS મિનિસ્ટર, ફૂડ એન્ડ સિવિલ સપ્લાયના મિનિસ્ટર આવીને બોલે? જેવી રીતે નિર્મલા સીતારામન આર્થિક પેકેજો જાહેર કરે છે એમ ફૂડ એન્ડ સિવિલ સપ્લાય મિનિસ્ટરે આવીને જાહેરાત કરી હોત તો કોઈ ફેર પડવાનો નહોતો. એ આપવાનું તો હતું જ અને આપી રહ્યા છે, બહુ સારી વસ્તુ છે, લોકો સુધી પહોંચ્યું. હવે એમાં યસ, એક તીર પર બે નિશાન કહી શકાય, કારણ કે ખાસ કરીને એ બિહાર, ઝારખંડ, યુપી આ બધા મજૂરોને વધારે લાગે વળગતું હતું, BPL હોલ્ડર્સને. તો એ ક્યાંક ને ક્યાંક બિહારની રાજનીતિ, અને એ વખતની ચર્ચામાં પણ એમણે દુર્ગા પૂજાની વાત યાદ કરાવી, નવરાત્રીને યાદ કરી હતી, તહેવારોને યાદ કર્યા હતા કે જે બધા બિહારના આવનારા દિવસોના તહેવાર હતા. તો બિહારની ચૂંટણીને ક્યાંક ટાર્ગેટ કરી. બીજું, અત્યારે બિહારની અને આપણી પોતાની ઘણી બધી વિધાનસભાની ચૂંટણી છે, તો મોદી સાહેબનો ચહેરો એકવાર જનતામાં, જાહેર જનતામાં આ રીતે પણ આવી શકે છે આવા માધ્યમથી. એટલે એ પણ ક્યાંક દેખાય કે ભાઈ મોદી સાહેબ બેઠા છે એટલે ભાજપનો ચહેરો, નરેન્દ્ર મોદીનો ચહેરો જુઓ. કારણ કે લોકસભા વખતે કહેતા હતા કે તમે કમળને મત આપો એટલે સીધો વોટ નરેન્દ્ર મોદી સુધી પહોંચી જશે, ઉમેદવાર ન જુઓ. એમ અત્યારે પણ પ્રશાંતભાઈ, તમે કેમ્પેન તરીકે જોઈ રહ્યા છો આજના સંબોધનને? એટલે ઇનડાયરેક્ટલી આને હું હજી બી કેમ્પેન નહીં, કારણ કે એમણે કોઈ રાજકીય ભાષા ક્યાંય ઉચ્ચારી નથી અથવા કોઈ ચૂંટણી લક્ષી ભાષા ઉચ્ચારી નથી, પણ ચોક્કસથી એક ફેસ, કારણ કે ઘણા સમયથી એમની રીતે કામ કરે છે, એક ઇકોસિસ્ટમમાં બેઠેલા વ્યક્તિ છે, અને એ કામ ક્યાંક બહાર માર્કેટિંગની દ્રષ્ટિએ ના આવતું હોય તો એક ચહેરાની દ્રષ્ટિએ આવીને આશ્વાસન આપીને ગયા એટલે લોકોમાં પાછા લાઈવ થઈ ગયા. એટલે એ જે લાઈવનેસ દેખાડવાની હતી એ હમણાં આજે દેખાડી દીધી છે કે કારણ કે હજી બી ઘણો વર્ગ એવો છે કે આપણે ત્યાં ઉમેદવાર પસંદ નથી કરતા ભાજપના, પણ યસ નરેન્દ્ર મોદી સાહેબ ઉપર બેઠા છે, કંઈક સારું થશે એટલે નરેન્દ્ર મોદી સાહેબનો ચહેરો એમને આ રીતે ઇનડાયરેક્ટલી દેખાઈ જાય તો ક્યાંક મોટી આશા બંધાય કે આજે 20 લાખ કરોડનું પેકેજ પાછળ આપ્યું તેમ આગામી સમયમાં કંઈક આવશે. મોરેટોરિયમને લઈને ઘણા સમયથી ફાઇટ ચાલે છે, સુપ્રીમ કોર્ટ અને RBI અને બેંકો અંદર ઝઘડી રહી છે, પણ કંઈ નિરાકરણ આવતું નથી. આપણે આશા રાખીએ કે આવી બધી વસ્તુથી આર્થિક પેકેજને જે ગતિવિધિ આપી છે એમાં આમાં કંઈક આવે તો સીધો જનતાને ફાયદો થાય. પ્રતિકભાઈ, બે મને અહીંયા સૂચક વાતો લાગે છે. એક તો એવું કીધું કે ધીમે ધીમે બજારોમાં ભીડ વધી રહી છે, રોશની આવી રહી છે, બજારોની રોનક બઢ રહી છે, તો એ સારી વાત છે, એ સારા સંકેત છે. પણ હજુ પણ આપણે કોરોના સામે લડવાનું છે પૂરી તકેદારી સાથે. એના પછીનું વાક્ય આ હતું. તો એ બજારોની ભીડને લઈને જે રોનક વધી રહી છે એ રોનક ઉપર આગામી દિવસોમાં કોઈ તરાપ મારવામાં આવશે અથવા તો ફરી એક વખત આપણે થોડા મિની લોકડાઉનમાં આવશું, એવા કોઈ સંકેત? બીજી વાત કે વિકસિત દેશોની તુલના ભારત સાથે કરી, એટલે આ એક જે એમનું સૂચક નિવેદન હતું એ શું સૂચવે છે? ના, એટલે બીજા પ્રશ્નનો પહેલા જવાબ આપું. USA ની વાત કરી, બ્રાઝિલની વાત કરી, આપણે ગઈકાલે બ્રિટનનું ઉદાહરણ જોયું કે જ્યાં સેકન્ડ વેવમાં એક જ દિવસમાં 17,000થી વધારે કેસ આવ્યા. એમની વાત સાચી છે, એમની ચિંતા પણ સાચી છે. વડીલ તરીકે, મોભી તરીકે અને શીર્ષ નેતૃત્વ જેમના હાથમાં છે, વડાપ્રધાન તરીકે પણ દેશનું સંબોધન પ્રોત્સાહન રૂપે 100માંથી 100 માર્ક્સ. પણ જ્યાં સુધી રિયાલિટીની વાત છે દેવાંગજી, આજનો મારી પાસે આંકડો છે 46,971 કેસીસ, જે 83 દિવસના સૌથી ઓછા કેસ છે આંકડા પ્રમાણે. અને ગુજરાતમાં 1,000થી નીચે કેસીસ 1.5 મહિના પછી પ્રથમ વખત ગઈકાલે નોંધાયા. આવી પરિસ્થિતિમાં જયારે કોરોનાનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે ત્યારે થોડું આપણે ફ્લેશબેકમાં જઈને વિચારીએ તો આ સમગ્ર કોરોના કાળ દરમિયાન સૌથી વધારે પીડિત લોકો કયા હતા? મધ્યમ વર્ગના લોકો હતા, જે લોકો ઘરે બેસી રહ્યા હતા. કોના સહારે ઘરે બેસી રહ્યા હતા? તો જે મધ્યમ વર્ગથી પણ નીચો વર્ગ છે, જેને નિમ્ન મધ્યમ વર્ગ કહીએ છીએ, એ મધ્યમ વર્ગના લોકોને ઘરે બેસીને વસ્તુઓ પહોંચાડી શકતો હતો, એટલે મધ્યમ વર્ગના લોકો નોકરી ધંધો છોડીને ઘરે બેસી રહ્યા હતા. પરંતુ દિવાંગજી, સાથે સાથે આપણે રિયાલિટી એ પણ વિચારવાની જરૂર છે કે IMFના મારી પાસે આંકડા છે એ પ્રમાણે IMFએ એવું કહ્યું કે ભારતનો GDP જે છે -10.9% રહેવાનો છે આ વર્ષે. અને બીજું જે સૌથી રસપ્રદ નિવેદન આપ્યું એ છે કે આવતા વર્ષે ભારતનો GDP જે છે એ લગભગ 8% જેટલો થશે. એટલે તમે સમજો -10માંથી 8% એટલે લગભગ 18%ની છલાંગ.
18% જો છલંગ ભારતે લગાવવી હોય તો આ નાના બજારો જે તમે વાત કરો છો એને ખોલવા જરૂરી છે અને IMF ની શરતો પ્રમાણે દેશને ચલાવવો જરૂરી છે. નહીંતર આ દેશ વર્લ્ડ બેંક પાસે જશે તો એને એટલી સહાયતા નથી મળવાની, કારણ કે દેશની લગભગ 90% વસ્તી નાના બજારો ઉપર છે અને આ સંગઠિત ક્ષેત્રની તાકાત અત્યારે આપણને ખબર પડી છે. અને તમે જો દિવ્યાંગજી આ દેશમાં મજૂરોના પ્રશ્નો પણ ત્યારે જ ઉઠ્યા છે કે જ્યારે પૂંજીપતિઓ જેને નુકસાન થવા મળ્યું આ મજૂરોના પલાયનના લીધે ત્યારે આ દેશમાં મજૂરોનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. અને આજે જ્યારે બિહારમાં ચૂંટણી આવી છે ત્યારે ગઈકાલનું હું એક રસપ્રદ ઘટના તમારી સામે લાવવા માંગુ છું કે ઝારખંડના CM હેમંત સોરેન જેએમએમના નેતૃત્વ સંભાળે છે વડા, એમણે એક એવું સ્ટેટમેન્ટ આપ્યું કે મારા એકાઉન્ટમાંથી 1417 કરોડ રૂપિયા વીજળીના બિલ પેટે ઝારખંડના RBI એકાઉન્ટમાંથી કેન્દ્ર સરકારે કાપી લીધા. હવે જો કેન્દ્ર સરકાર GST અમને ન આપીને દેશ ચલાવવાની ત્રેવડ ન હોય તો સમગ્ર દેશને અમે અંધારપટમાં જવા માટે મજબૂર કરીશું. એટલે ઝારખંડ જે કોલસાનો જથ્થો દેશને આપી રહ્યો છે જથ્થો અટકાઈ દેશે, કેમ કે હેમંત સોરેને એવું કીધું કે આ સંપત્તિ ઉપર રાજ્યોનો હક પહેલા છે, દેશનો હક પછી છે, જો કેન્દ્ર અમને પૈસા જ ના આપતું હોય તો. આવી પરિસ્થિતિમાં નિર્મલા સીતારમણે જે મેં અગાઉ કીધું કે ગઈકાલે સૂચન આપ્યું કે ભાઈ વચગાળાનું કોઈ એવું પેકેજ જાહેર થઈ શકે જે મધ્યમ વર્ગના લોકોને બૂસ્ટ કરે, કેમ કે દેવાંગજી સેવિંગ્સ એકાઉન્ટમાં પૈસા નથી. PF 70% વધુ લોકો ઉપાડી ચૂક્યા છે. જેમ પ્રશાંતજીએ વાત કરી એ પ્રમાણે કે બેંક સાથે પણ વાટાઘાટો ચાલી રહી છે કે આ મોરેટોરિયમ પીરિયડનું શું કરવું. આવી પરિસ્થિતિમાં કમરતોડ મહામારી અને એની સામે કમરતોડ મોંઘવારી, આ બંને તો હજી આપણે પોસ્ટ કોવિડની ચર્ચા તો કરવાની જ રહી. ત્યારે કોઈ પરિપક્વ ચર્ચા કે કોઈ પરિપક્વ ઘોષણાની આજે દેશ રાહ જોઈ રહ્યો હતો. અને જ્યારે તમે 4 કલાક પહેલા દેશને સંબોધન કરવાની જાહેરાત કરો છો અને એ પછી દેશની સામે આવીને ખાલી પ્રોત્સાહન રૂપે ખેડૂતોનું ઉદાહરણ આજે એમને આપ્યું કે ખેડૂતોનો પાક તૈયાર થઈ જાય પણ જ્યાં સુધી એની વાવણી ન થાય ત્યાં સુધી એ ગ્રીન સિગ્નલ નથી મનાતું. એટલે ભાષાકીય રીતે તો ભારતીય જનતા પાર્ટી સમગ્ર પ્રબુદ્ધ છે એવું આપણે માની ચૂક્યા છીએ, પણ રિયાલિટીથી ઘણા દૂર છીએ. અને આજે જ્યારે ચોથા નોરતે માં કુષ્મુંડાની આપણે પૂજા કરી રહ્યા છે, દેવી જ્યારે કુષ્મુંડાનું રૂપ ધારણ કરે છે ત્યારે એવું કહેવાય છે કે માતૃત્વને સમર્પિત હોય છે. અને સમગ્ર દુનિયા જ્યારે અંધકાર રૂપી નેગેટિવિટીમાં જઈ રહી હતી ત્યાંથી અજવાળા રૂપી માનવ સર્જનનું કુષ્મુંડાજીએ સર્જન કર્યું હતું. ત્યારે આજે ચોથા નોરતે પ્રધાનમંત્રીજી સાથે કંઈક સારી ઘોષણાની અપેક્ષા હતી જેનાથી મને આંકડાશાસ્ત્રી તરીકે ખૂબ જ નિરાશા સાંપડી છે. ચલો વસંતભાઈ, ડોક્ટર વસંત પટેલ આપણી સાથે જોડાયા છે. વસંતભાઈ, સ્વાગત છે આપનું. વડાપ્રધાનના સંબોધને આપે પણ જોયું, શું કહેશો? કારણ કે જે રીતના કોરોનાના આંકડા તેમણે દર્શાવ્યા, ભારતનો રિકવરી રેટ ખૂબ સારો છે, આપણે ખૂબ સારી લડત આપી છે, શું કહેવું? ચોક્કસથી માનનીય વડાપ્રધાન શ્રીનું જે ઉદ્બોધન હતું આજે રાષ્ટ્રજોગ સંદેશ, હવે આપણે એક રીતે જોઈએ કે ભાઈ સમગ્ર વિશ્વમાં આપણે અત્યારે કોરોનામાં સેકન્ડ નંબર આવી ગયા છીએ અને ભારત દેશમાં જે ડિસિપ્લિન, કોરોના ડિસિપ્લિન એ આપણને ક્યાંય પણ જોવા મળતી નથી. ખાસ કરીને સામાન્ય પ્રજા એના નિયમો પાળે છે પણ રાજકીય પાર્ટીઓ એના નિયમોનું ઉલ્લંઘન કરે છે. બિલકુલ. બીજી વસ્તુ રિકવરી રેટ સારો છે આપણો, એક સારી વાત છે, પણ એની સામે સામે આપણું પોપ્યુલેશન ઘણું વધારે છે. બિલકુલ. કેરાલામાં ઓલમોસ્ટ 0 થઈ ગયેલા કેસ, જે કોઈ તહેવારોમાં જે ભીડ ભેગી થઈ એના લીધે એ કેસ અત્યારે ઘણા બધા વધી ગયા, એવો દાખલો આપણી સામે જ છે. તો અને રસી અને દવા, અત્યારે અમે ડોક્ટર તરીકે કોરોનાને ટ્રીટ કરવામાં સારી રીતે સફળ થઈ રહ્યા છીએ, જેથી રિકવરી રેટ વધ્યો છે. 6 મહિનામાં ડોક્ટરોને એવી ખબર પડી કે ભાઈ આ દવા આપવાથી કોરોનામાં રિકવરી સારી થાય છે અને પેશન્ટ જે સિરિયસ થતા હતા એનો પણ રેશિયો ઘટ્યો છે અને અલ્ટિમેટલી મોર્ટાલિટી રેટ પણ ઘટ્યો છે ભારત દેશનો. એક ભારત દેશના થેન્ક્સ ટુ ઓલ ડોક્ટર્સ એન્ડ ટીમ્સ કે આ જે કોવિડ વોરિયર છે સતત એમાં રિસર્ચ કરતા રહ્યા છે અને એના રિસર્ચના એમના અનુભવ પ્રમાણે સારવાર કરી રહ્યા છે. એટલે રિકવરી રેટ અને મોર્ટાલિટી રેટ બંનેમાં સારો એવો સુધારો થયો છે. પરંતુ આવનારો જે સમય છે 2-3 મહિના, જે ઠંડી વધશે અને તહેવારો આવશે, જુદા જુદા રાજ્યોમાં ચૂંટણી આવશે અને એ વખતે સોશિયલ ડિસ્ટન્સિંગના જે ધજાગરા ઉઠશે
એના લીધે ચોક્કસ કોરોના વધવાની શક્યતા મને દેખાઈ રહી છે. આંકડા ગમે તે હોય, અત્યારે આપણે ભારત દેશમાં 76 લાખ કેસ થઈ ગયા છે અને અમેરિકા 84 લાખ છે. આપણે અમેરિકાથી બહુ નજીક છીએ. બિલકુલ. કદાચ 2-3 મહિનામાં આગળ વધી જઈએ તો પણ કઈ કહેવાય નહીં. માટે જે મોદી સાહેબની જે બોડી લેંગ્વેજ આજની હતી એ ચોક્કસ કોરોનાને લઈને ચિંતાજનક હતી. તેમણે એ પણ કહ્યું કે રસી ના આવે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. સારવાર માટે દવા ઉપલબ્ધ, પ્રોપર દવા હજી સુધી શોધાઈ નથી. એમને આવી એમના રાષ્ટ્રજોગ સંદેશમાં વારંવાર પ્રજાને ઉદ્બોધન કર્યું છે. પ્રજા, સામાન્ય નાગરિક એને માને છે, પણ પાર્ટીના લોકો એને બિલકુલ અવગણે છે અને પાર્ટીના લોકો અત્યારે કેરિયર તરીકે સમાજમાં વોટ ઉઘરાવવા માટે ફરી રહ્યા છે અને ફરી કોરોનાનો વિસ્ફોટ કરી શકે એવી મને ચોક્કસ શક્યતા લાગે. વસંતભાઈ, એક વાત પૂછવી છે કે કોરોના વોરિયર્સ તરીકે આજે ડોક્ટરોએ તો ભગવાન જેવું કામ કર્યું છે, ભગવાન માની રહ્યા છે લોકો, ત્યારે હવે વડાપ્રધાને આગામી દિવસોમાં કોરોનાને લઈને જે ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે તમે જેમ કીધું એમ કે શિયાળો આવી રહ્યો છે અને શિયાળામાં કોરોનાનું સંક્રમણ વધે તેવી દહેશત છે. અત્યાર સુધી આપણે જે કાર્ય કર્યું છે એ કાર્ય બગડે નહીં તેની હવે તકેદારી રાખવી પડશે. ત્યારે વડાપ્રધાન લેવલે જ્યારે દેશને આ સંબોધન કરવામાં આવે છે તો તમે માનો છો કે પ્રજા ઉપર તેની ઇફેક્ટ પડશે? પ્રજા ઉપર જે અત્યાર સુધીના ઉદ્બોધનો થયા છે એની ચોક્કસ અસર થઈ છે એવું મારું ચોક્કસ માનવું છે. પરંતુ જે છેલ્લા જે આ ચૂંટણીમાં જે ચાલી રહ્યું છે ઇલેક્શનનું, એમાં જે બેફામ ગરબા ગવાય છે, કોરોનાના જે ગાઈડલાઈન પડાતી નથી, બરાબર છે, અને એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય કે કોંગ્રેસના કાર્યકર્તા હોય કે અન્ય કોઈ પાર્ટીના હોય, બિલકુલ, તેના લીધે પ્રજામાં એવો મેસેજ ચોક્કસ ગયો છે કે ભાઈ આ લોકોને કોઈ પણ પ્રકારની દંડાત્મક કાર્યકારી પનિશમેન્ટ કે કશું થતું નથી અને તમે કારમાં જો માસ્ક ના પહેર્યો હોય કે તમે ભંગ કરો તો તમારી પાસે દંડ વસૂલવામાં આવે છે. એટલે કદાચ આ વખતનું જે ઉદ્બોધન હતું પ્રજાજોગ સંદેશ, એની પ્રજા પર અસર જે પહેલા થતી હતી એટલી બધી નહીં થાય એવું મારું ચોક્કસ માનવું છે. પ્રશાંતભાઈ, શું કહેશો? કારણ કે વસંતભાઈએ ખૂબ સાચી વાત કીધી કે જ્યારે દેશના વડાપ્રધાન દેશને સંબોધન કરી રહ્યા છે, પ્રજાને સાવચેતી રાખવાની વાત કરી રહ્યા છે, પણ બીજી બાજુ જે નેતાઓ છે, રાજકીય પાર્ટીઓના નેતાઓ છે, કારણ કે અલગ અલગ રાજ્યોની અંદર ક્યાંક પેટા ચૂંટણીઓ આવી રહી છે તો ક્યાંક ચૂંટણીઓનું આયોજન થઈ રહ્યું છે, પ્રચાર પ્રસાર ધૂમ ચાલી રહ્યો છે, એને લઈને કાયદાનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે અને ખાસ કરીને લોકડાઉનને લઈને જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનનો નિયમનો ભંગ થઈ રહ્યો છે. આવા સમયે પ્રજાએ તો અત્યાર સુધી સહકાર આપ્યો છે સરકારને, ગાઈડલાઈનને, પણ જ્યારે નેતાઓ, કાર્યકરો, કોઈ પણ પક્ષના કાર્યકરો અને કોઈ પણ પક્ષના નેતાઓ, હું કોઈ એક પાર્ટી કે કોઈ એક પક્ષની વાત નથી કરતો, હું દરેક રાજકીય પાર્ટીઓની વાત કરું છું, એમના દ્વારા જ વારંવાર નિયમો તોડવામાં આવે છે. તો એને લઈને વડાપ્રધાનનું આ જે સંબોધન છે, શું આવી રાજકીય પાર્ટીઓ પણ આમાંથી શીખ લેવાની જરૂર છે? જો આપણે આની ઉપર ઘણી બધી વાર ચર્ચા કરી ચૂક્યા છે કે રાજકીય પક્ષ, એમાં પણ સત્તાધારી પક્ષને કોઈ કાયદા કાનૂન નિયમો લાગુ પડતા નથી અને એમની સામે, હા, એમની સામે કોઈ કઈ બાયો ચડાવવાનો પ્રયત્ન કરે તો ચોક્કસથી માનો કે ખેડૂતોને એમના પ્રશ્નોને લઈને વિધાનસભામાં જવું હોય તો નહીં જવા દેવામાં આવે, સચિવાલયમાં નથી જવા દેવામાં આવતા. એ જ રીતે વિરોધ પક્ષને કોઈ બીજી ચર્ચા કરવી હોય તો એ સાંભળવામાં નથી આવતી. એટલે આ એક ટ્રેન્ડ છે અને આ લોકો એમનામાંથી શીખેલા છે. કારણ કે અત્યારથી એવું કહે છે કોંગ્રેસે આવું જ બધું કર્યું, સરમુખત્યારશાહી કોંગ્રેસની હતી, હવે એમનામાંથી શીખીને આ લોકો કંઈક પ્રયત્ન કરી રહ્યા છે. એટલે આપણે આની ઉપર હું તો કઈ ચર્ચા ખરેખર કરવા માંગતો નથી કે રાજકીય પક્ષો આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ, કારણ કે આ બધું ભેંસ આગળ ભાગવત જેવું છે, એટલે બહુ મજા નથી આમાં. પણ એ ચોક્કસથી આની અસર પહેલા 2-3 વખતમાં એવું હતું, જેવી રીતે એક વર્ગ છે, હજી હું કહું છું જે નરેન્દ્ર મોદી ફેન ક્લબ જેને કહેવામાં આવે, એક ચોક્કસ વર્ગ છે કે ભાઈ એમને બહુ જ આશા છે કે નહીં ભાઈ એ વ્યક્તિ કામ કરે છે, સારા છે, આમ છે, દેશને બદલી નાખશે, દેશની સિસ્ટમ બદલાઈ જશે. એ એકદમ બ્લાઇન્ડ ફોલોઅર જેવા હતા. એમને પણ 5-1 સંબોધન પછી એવું લાગ્યું કે હવે નક્કર કશું આવતું નથી, કારણ કે આજે પરિસ્થિતિ બધાના ઘરની કથળી ગઈ છે સાહેબ. એ પછી એક સામાન્યમાં સામાન્ય ગરીબ વ્યક્તિ હોય કે પછી કોઈ અમીરજાદો હોય, આજે ધંધા બધા મંદા થઈ ગયા છે. આર્થિક પેકેજ 20 લાખ કરોડનું જાહેર કર્યું છે. હું પહેલા દિવસથી કહું છું 20 સાચા લાભાર્થી લઈ આવો, સન્માન કરવા તૈયાર છું, હું સન્માન કરવા તૈયાર છું સાચા 20 લાભાર્થીનું, કારણ કે 20 લાખ કરોડનું પેકેજ કઈ દેખાયું જ નથી. આપણે બી શોધીએ મીડિયા તરફથી કે એવા કયા 20 વ્યક્તિઓ છે જેમને આના લાભ મળ્યા છે.
કોઈ એક તો સારો રસ્તો બતાવો. એટલે ક્યાંયથી કશું આપ્યું નથી, તો બધું પ્રજાના માથે, બધું આપણે જ સહન કરવાનું છે. એટલે બધું પ્રજાના માથે નાખીને કરવાનું કે આ નિયમ પાળવો પડશે, આમ કરવું પડશે, હેલ્મેટ પહેરવી પડશે, સીટ બેલ્ટ પહેરવો પડશે, તમે માસ્ક પહેર્યા વગર નીકળશો 1000 રૂપિયાનો દંડ બી થશે. તમે ગરબા ગાયા, નવરાત્રી અમારે ભૂલી જવાની, તો આપણે જગન્નાથની રથયાત્રા ના કાઢી શકીએ. આપણે કોઈ પણ તહેવાર છે, શિવરાત્રીથી યાદ કરો એ વખતના, તો બધા તહેવાર આપણે મૂકી દીધા છે. અત્યારે ગરબાની પરિસ્થિતિમાં લોકોને કોરોનાની નહીં, પોલીસની વધારે બીક છે. પરમિશન નથી મળી, લોકોને પોલીસની બીક લાગે છે, પોલીસ આવશે ને કે હેરાન કરશે અમને. એટલે કોરોનાની બીક હોવી જ જોઈએ ના, કારણ કે હજી કોરોના ગયો નથી. આપણે બધા સચેત છીએ, જાગૃત છીએ, પણ આ વસ્તુ રાજકીય પક્ષ કે ખરેખર સત્તાધારી પક્ષને આટલી એની સંવેદના હોવી જોઈએ કે આ વસ્તુ ચાલી રહી છે, તો હવે પ્રજા તરફ જોવાનો સમય પાકી ગયો છે. આજે મધ્યમ વર્ગના ઘરે બેંકો વાળાએ બેફામ લૂંટ ચલાવણી ચાલુ કરી દીધી છે અને ત્યાં ખરેખર દાદાગીરી ચાલુ કરી દીધી છે. હપ્તા લોકોના ભરાતા નથી. મોરેટોરિયમ એક્સટેન્ડની વાત હતી, કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. વ્યાજ પરનું વ્યાજ તો દર વીક બાય વીક એક્સટેન્ડ થઈ રાખે છે સુપ્રીમ કોર્ટમાં. ખબર નથી શું થશે પરિસ્થિતિ. એટલે પરિસ્થિતિ કથળેલી છે, ભલે ગમે તે સ્વીકારો. નો ડાઉટ તમે સારા છો, સારા હશો તો જ તમે રિપીટ થયા છો 2019માં તગડી બહુમતીથી. પણ એ ક્યારે તમે રિપીટ થયા છો કે ચોક્કસ અપેક્ષા સાથે તમને પ્રજાએ ચૂંટીને બેસાડ્યા છે, તો પ્રજાની સામું જોવાનો વારો આવ્યો છે. એટલે હવે આંખ ઉગાડવાની જરૂર ચોક્કસ છે. પ્રતિકભાઈ, વડાપ્રધાન, આપણે એમને વડાપ્રધાન કહીએ છીએ, કોઈ રાજકીય પક્ષ સાથે એમને લેવા દેવા નથી હોતા. એક રાજકીય પક્ષમાંથી વ્યક્તિ નિયુક્ત થાય છે, પણ જ્યારે પદ ઉપર બેસે છે ત્યારે એને વડાપ્રધાન કહેવાય છે. પછી એને કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી હોતા. દરેક રાજકીય પાર્ટીના નેતાઓ અને દરેક પ્રજાને એ સરખી રીતે જોતા હોય છે. પણ જેમ વસંતભાઈએ કીધું, પ્રશાંતભાઈએ કીધું કે એક બાજુ વડાપ્રધાન દેશની પ્રજાની ચિંતા કરી રહ્યા છે, પણ બીજી તરફ જે રાજકીય પાર્ટીના નેતાઓ સરેઆમ નિયમોનો ભંગ કરી રહ્યા છે, શું એની સામે વડાપ્રધાને લાલાક કરવાની જરૂર નથી? ચોક્કસથી કરી શકે, પણ મેં કીધું કે વાકછટા એટલી સરસ છે કે અગાઉ બે વસ્તુનો હું જવાબ આપું. પ્રશાંતભાઈએ જેમ કીધું એમ 20 લાખ કરોડના પેકેજની વાત કરી, તો એમાં પણ અગાઉ પણ આ નેતાઓ એવું કહી ચૂક્યા છે કે 20 લાખ કરોડનું પેકેજ જે છે લોકો સુધી પહોંચ્યું નથી. તો શું લોકો એટલા સતર્ક નથી કે લોકો રસ્તા પર આવીને વિરોધ નથી કરતા કે અમને પેકેજ નથી મળ્યું? એટલે એમાં પણ જનતાનો વાંક છે. બીજી તમે વાત કરી કે પ્રધાનમંત્રી, વડાપ્રધાન કોઈ પાર્ટીથી ઉપર છે, તો એ લોકો પાર્ટીના નેતાને ન કહી શકે, કહી શકે, પણ સંવિધાનિક મર્યાદાનું બહાનું આગળ કરવામાં આવે છે. અને દરેક લોકોને ખબર છે કે રાજકીય ખેલ થવાનો છે, આ ખેલ તમાશામાં પરિવર્તિત થવાનો છે અને તમાશા ઉપર રાજકીય સંવિધાનનો મર્યાદાનો રંગ લાગવાનો છે. તેમ છતાંય આ દેશની જનતા ઘરે બેસશે, સરકાર કહેશે ત્યારે ઘરે બેસીને રાષ્ટ્રભક્તિ કરશે, સરકાર કહેશે ત્યારે બહાર આવીને કોરોના વોરિયર થઈ જશે, પાર્ટીની ચૂંટણી પ્રચારમાં પેમ્પલેટ વેચશે, ખુરશીઓ ઉંચકશે, અને જ્યારે પ્રતિનિધિ ચૂંટીને આવશે ત્યારે એના માટે તાલીઓ પડશે, ને એ જ પ્રતિનિધિ પછી પાર્ટી બદલી દેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે સવાલ અહીંયા એ થાય, વડાપ્રધાન આટલી ચિંતા કરે છે, હવે વડાપ્રધાનની પાર્ટી ભારતીય જનતા પાર્ટીની વાત કરી લો, તો વડાપ્રધાનનો મેસેજ જન સુધી પહોંચાડવાનો છે. સૌથી અત્યારના આ સંબોધનમાં એક જ વસ્તુ બહાર નીકળે છે કે વડાપ્રધાન માટે જો સૌથી મોટી પ્રાયોરિટી હોય આપણા દેશમાં તો એ છે કોરોનાને કાબુમાં રાખવાનું. હા, તો આ મેસેજ જન સુધી પહોંચાડવાનો એ કાર્યકરોનું કામ છે, પણ એ કાર્યકરો જ લોકડાઉનના નિયમોનો ભંગ કરી રહ્યા છે. ના, એટલે દેવાંગજી હું એ જ કહું છું કે આજની આ જે 10 મિનિટનું એમનું સંબોધન હતું એમાં સૌથી મોટી વાત જો હું એક્સપેક્ટ કરતો હોઉં તો એ હતી કે કદાચ નરેન્દ્ર મોદીનો ચહેરો અને નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલું ભાષણ, તમે વિચારો કે 125 કરોડની દેશની વસ્તી એમના એક સંબોધન ઉપર રવિવારે સેલ્ફ લોકડાઉન, જે ક્યારે 100 વર્ષના ઇતિહાસમાં નથી તો એવી ઘટના દેશમાં થઈ હતી. હું એવું ઈચ્છતો હતો કે જે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી, પેટા ચૂંટણી લડાઈ છે, એ નરેન્દ્ર મોદી જો એવું કહી દે કે આ ચૂંટણી અમે કોઈ પણ પ્રકારના પ્રચાર વગર લડીશું, અમારા જૂના કામ ઉપર અને મારા કામ ઉપર, મારી નીતિ ઉપર, મારી નિયત ઉપર તમે અમને મત આપો અને દુનિયાની સામે અમે આદર્શ ઉદાહરણ પૂરું પાડીશું કે કોઈ પણ પેટા ચૂંટણી કે ચૂંટણી આ વર્ષ દરમિયાન અમે પ્રચાર સાથે નહીં લડીએ, અને એ જે ખર્ચો થાય છે ખર્ચો અમે રોજગાર સર્જન કરવામાં ઉપયોગ કરીશું, તો મને લાગે છે કે દેશની સામે, દુનિયાની સામે આપણે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી શકીએ. છેલ્લે અડધો મિનિટ છે, મારે વસંતભાઈ પાસે જવું છે, પૂરું કરવું છે. વસંતભાઈ, વેક્સિન આવે ત્યાં સુધી રાહ જુઓ. લોકડાઉન પૂરું થયું છે, વાયરસ હજી ગયો નથી, વેક્સિન આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. વેક્સિન કેટલા તબક્કામાં અને ક્યાં સુધી પહોંચી છે, ક્યાં સુધી આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે? એઝ એ કોરોના વોરિયર તમારી અંદર મેડિકલ ની અંદર શું ચર્ચાઓ થઈ રહી છે? હવે વેક્સિન છે ને ઘણી બધી જગ્યાએ થર્ડ ફેઝમાં ટ્રાયલમાં છે. ક્યારે વેક્સિન આવશે હજી એ આપણને હજી ચોક્કસ કોઈ પણ જે વેક્સિન બનાવવા વાળી કંપની, રિસર્ચ કંપની છે, એસ્ટ્રાઝેનેકા કે
આ કોઈ ઓક્સફાર્મ વાળા કોઈ હજી ફાઇનલી કહેતા નથી. બિલકુલ. હજી વેક્સિન આવતા મારા મતે હજી 3-1 મહિના જેવું થશે ટાઈમ મિનિમમ, અને આવશે તો ભારત દેશની વસ્તીને આપણા માનનીય વડાપ્રધાન બધાને ફ્રી વેક્સિન આપવાના છે કે નહીં, એક મોટો પ્રશ્ન છે. બિલકુલ. 135 કરોડની જનતાને બધાને ફ્રી વેક્સિન મળી જવાની છે, તો ક્યારે મળી જશે એનું આયોજન સરકાર શ્રી દ્વારા કરવામાં આવ્યું છે કે નહીં, એક મોટો પ્રશ્ન છે. અને સવાલ એ છે કે વેક્સિન આવી 135 જશે, કરોડને આવી જશે. એક જ ડોઝ આપવામાં આવશે કે 2 ડોઝ આપવામાં આવશે કે 3 ડોઝ આપવામાં આવશે, તો એટલા માત્રામાં એ વેક્સિન કેવી રીતે આવશે, ક્યારે પૂરી પડાશે, આને લઈને પણ પ્રશ્નાર્થ છે. પણ દર્શક મિત્રો, જે વડાપ્રધાનનું આ સંબોધન, વસંતભાઈ મારે પૂરું કરવું પડશે કારણ કે સમયની મર્યાદા છે. જે વડાપ્રધાનનું સંબોધન હતું 10 મિનિટના સંબોધનમાં ફરી એક વખત એમણે દેશની ચિંતા વ્યક્ત કરી છે, દેશવાસીઓની ચિંતા વ્યક્ત કરી છે. કોરોના હજુ ગયો નથી, હજુ પણ તકેદારી રાખવાની જરૂર છે. બજારોમાં ધીરે ધીરે ભીડ ઉમટી રહી છે. નો ડાઉટ કે આવનારા દિવસોમાં મોટા તહેવાર આવી રહ્યા છે, પરંતુ તમામ બાબતોનું ધ્યાન રાખવું પડશે. આ ચર્ચામાં ભાગ લેવા માટે થઈને પ્રતિકભાઈ, પ્રશાંતભાઈ અને વસંતભાઈ, આપ તમામનો આભાર. તો દર્શક મિત્રો, ફરી એક વખત GSTV દ્વારા પણ એક અપીલ છે, કોરોના ગયો નથી એટલે આપણે હજુ પણ 2 ગજની દૂરી રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ, માસ્ક પહેરીએ અને વારંવાર હાથ ધોઈએ. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GSTV. નમસ્કાર.